થરાદ તાલુકાના મિયાલ ગામે તસ્કરોએ મચાવ્યો તરખાટ। એક જ ગામમાં 10 દિવસમાં મંદિર તથા ગરીબ ઘરોને બનાવાયા ટાર્ગેટ। વાત કરીએ થરાદ તાલુકાની, જેમાં ગામમાં ગરીબ અને મધ્યમ વર્ગના શામળાભાઈ શંકરભાઈ આપસુક જેઓના ભાઈને વીજ કરંટ લાગવાથી તેઓ દવાખાને દાખલ એમના જ ઘરે રાત્રે એકલતાનો લાભ લઈને તસ્કરોએ ગરીબ ઘરના શામળાભાઈને ઘરેથી દાગીના તથા રોકડ રકમ લઈને તસ્કરાટ મચાવ્યો હતો। આ તરખાટ જ્યારે સવારમાં તેમની પત્નીએ જાગીને જોયું તો ડબ્બો ખેતર ઘણે દૂર તૂટેલી હાલતમાં પડ્યો હતો અને અંદર પડેલા તમામ દાગીના તથા રોકડ રકમો તસ્કરો દ્વારા લઈ લેવામાં આવી હતી। આ બાબતે થરાદ પોલીસ સ્ટેશનમાં એમના ભાઈ દ્વારા જાણવા જોગ અરજી પણ આપેલ હતી। આ મિયાલ ગામે અલગ અલગ જગ્યાએ ચોરીના બનાવો બનવાથી ગામમાં તથા ખેતરમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ માટે ગામના લોકો દ્વારા મીડિયા સમક્ષ પણ જણાવાયું હતું, ત્યારે તસ્કરોને તાત્કાલિક ધોરણે પકડીને જેલ હવાલે કરવા વિનંતી પણ કરવામાં આવી હતી। અમારી સાહેબ પેટી તોડી ખારા ઘોડા સરડાને નોખી। હું પૂજારી હું। કયું મંદિર? ગરુ મહારાજના મંદિરની દીકરો હતો અને નારા છોકરાનો કેરેટ આવ્યો હતો અમદાવાદ દવાખાને હતો પાલનપુર, અને અમે મારા ઘરે હતા તો સોરી સી આદુ તો જ્યાં સવારના ઉઠ્યા ત્યારે ભાળ્યો ડબ્બો ખોલેલો લીધેલો ને દહીંના છોકરા કે અરે મારે શું છું, અમે મારી ધડજડી ભેળા છો અને અમને હવે ખૂબ ડર આવે છે। તે સરકાર વિનંતી કરે હવે બીજા છોકરા આપણો આટલા ભેળા અમારે રીત પતાતો નહીં આવે, પણ અમને ડર આવે ખૂબ, તમે સરકાર ગોતી કાઢો। શું ચોરાય છે તમને ખ્યાલ કરો? ચોર તો હવે શીખર એની અંદર ચોરીની અંદર શું દાગીનામાં શું? દાગીનો શેરનો કંદોરો શેરનો હાથા પગવાની પોલરિયા 10 ભરની, હાથોની વેટિયા 10 ભરની, આપણા ગદરિયા હોય હાથોના 10 ભરના ભેળો, માથાનો બકલ 10 ભરનો, 10 ભરની હાથોની બંગડીਆਂ, એક બાજુ બંધ 5 ભરનો, લોંગ નથ બૂટિયા લગનના બધા દાગીના હોય। હા, 15,000 રોકડી રકમ, અને એક છોકરાના હાથા પગના કડલિયા, પગોના હાથોના પગવાના નહીં, આપણે ખોટું લખાવું દે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।